આજે આપણે મકાઈ, પાલક અને બટેટાના ક્રિસ્પી એકદમ અલગ જ રીતે ભજીયા બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. પહેલાં આપણે લઈશું મકાઈ. મકાઈને એકદમ પાન કાઢી સરસ રીતે ચોખ્ખી કરી લેવાની, કેમ કે અત્યારે મકાઈ છે એ થોડી માટીવાળી આવતી હોય, એટલે ઉપર જો માટી લાગી જાય તો ધોઈને લેવાની. અને બધો રૂછાનો ભાગ આપણે અહીંયા કાઢી દઈશું. મેં અહીંયા મકાઈ છે એ અડધી લીધી છે. જો તમારે વધારે જેટલા બનાવવાના હોય એ પ્રમાણે મકાઈનો ઉપયોગ કરવાનો. હવે છીણીની અંદર મકાઈ આપણે છીણી લઈશું. તો મકાઈના પકોડા ભજીયામાં બે રીતે લઈ શકાય. એક તો છીણીને અથવા તો ચપ્પુથી તમે સીધી ડાયરેક્ટ કટ કરીને લેવાય. મકાઈ આપણી સરસ એવી છીણાઈ ગઈ છે. હવે લઈશું બટેટું. તો એક મીડિયમ સાઇઝનું નાનું બટેટું છે અને એક બોલની અંદર પાણી મેં ભરીને રાખ્યું છે. હવે બટેટાની સ્લાઇસ છે એ આ જાડી પાડી છે, મોટી. આમાં બે આવે છે સ્લાઇસ, એમાં મોટી છે એ પાડી છે. આ રીતે બધી સ્લાઇસ આપણે પાડી અને તૈયાર કરી દઈશું. હવે તમને ઝીણું, મોટું, જાડું છીણ પસંદ હોય તો છીણનો પણ ઉપયોગ કરી શકાય, તમારી ચોઈસ પ્રમાણે. હવે અહીંયા બટેટું છે એની સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે અને પાણી એક્સ્ટ્રા હતું એમાં કાઢી નાખ્યું છે. 8 થી 10 અહીંયા સ્લાઇસ આપણે બટેટાની લઈ લઈશું અને એકદમ ઝીણું ઝીણું એનું કટિંગ કરીશું, જેથી ખાવામાં એના લચ્છા થોડાક મોટા પણ થશે અને ટેસ્ટમાં સારા લાગશે. પરંતુ જે આપણે છીણ કરીએ, તમારી પાસે છીણી મોટી હોય તો મોટું છીણ થાય, નહીંતર એકદમ ઝીણું થાય તો આપણા પકોડા છે એટલા સરસ દેખાય પણ નહીં અને ખાવામાં પણ ભાવે એટલા નહીં. એકદમ ક્રિસ્પી અને સરસ થશે. આ બધી સ્લાઇસ જાડી હોવાથી એનું જે છીણ છે એકદમ સરસ જાડું ને મોટું થયું છે. આ રીતે બધું છીણ આપણે તૈયાર કરી દઈશું સ્લાઇસમાંથી. તો છીણ તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે છીણેલી જે મકાઈ રાખી છે એની અંદર બટેટાને નાખી દઈએ. હવે બીજું, જો તમને ડુંગળી પસંદ છે તો તમે ડુંગળીની પણ આ રીતે સ્લાઇસો બનાવી અને આની અંદર એડ કરી દેવાની અને લસણની પેસ્ટ નાખી દેવાની. અહીંયા મેં પાલક, કોથમીર અને મરચાંની સ્લાઇસ લીધી છે નાની નાની, એ એડ કરી દઈશું. મરચું તમને તીખાશ જોઈએ એ પ્રમાણે લેવાનું. બધી વસ્તુ એડ કર્યા પછી હવે આપણે એની અંદર મસાલા કરીશું. તો મસાલામાં મેં આદું, મરચું અને ધાણા એ ટીચીને નાખ્યા છે, આખા ધાણા, જે સ્વાદમાં સરસ લાગે અને સુગંધ પણ એકદમ સરસ એવી આવે. સાથે આપણે અજમો નાખીશું, જે આપણા પાચન માટે પણ ખૂબ ઉપયોગી છે અને ટેસ્ટ પણ સારો લાગે છે. ઘણા લોકોને અજમો પસંદ નથી તો તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હિંગ નાખીશું. પકોડાનો કલર સારો લાગે, લીલવણી આવે એટલે ચપટી જેટલી આપણે હળદર નાખવાની છે, હળદર વધારે નહીં, થોડી જ. અને સાથે એક ચપટી ભરીને આપણે ખાવાનો સોડા લઈશું. સાથે અડધું ફાડું આપણે લીંબુનો રસ નીચોવી દઈશું. લીંબુનો રસ નાખી અને પહેલાં આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો શાકભાજી તમે વધારે ઓછા સ્કીપ, તમને નથી પસંદ એ સ્કીપ પણ કરી શકાય. અને મેં કહ્યું એમ લસણની પેસ્ટ છે, ડુંગળી છે, એ બધું જ લઈ શકાય. હવે આ રીતે આપણે બધા શાકભાજી મિક્સ કરી દીધા એટલે પાલક છે એકદમ સરસ નીચે બેસી ગયો છે અને સરસ બધું શાક છે એ મિક્સ થઈ ગયું છે. તો આપણે હવે એની અંદર નાખીશું જરૂર પ્રમાણે ચણાનો લોટ કે બેસન. અહીંયા હું 2 મોટી ચમચી ભરીને નાખું છું ચણાનો લોટ. આગળ આપણે જરૂર પડે એ પ્રમાણે આપણે એની અંદર વધારે એડ કરીશું. અત્યારે થોડો થોડો નાખી અને આપણે હલકા હાથે આ રીતે મિક્સ કરી દઈએ. જે રીતે આપણે મરચાંના ફાડાના ચીરિયા જે ક્રિસ્પી બનાવતા હોય અને એની ઉપર આપણે બેસન છે આપણે નાખતા હોય એ જ રીતે આમાં આપણે આ નાખીશું. વધારે પડતો આપણે નહીં કરીએ. હવે બાઇન્ડિંગ થોડું ઓછું લાગે છે એટલે ફરી આપણે 2 ચમચી ભરીને નાખી દઈએ ચણાનો લોટ. એટલે ટોટલ મેં 4 ચમચી ભરી અને ચણાનો લોટ આની અંદર નાખ્યો હતો. ફરી આપણે મિક્સ કરી દઈશું. તો આ ભજીયામાં તમે ચોખાનો લોટ પણ અને 2 ચમચી કોર્નફ્લાવર પણ નાખી શકાય. જો તમારે વધારે એક્સ્ટ્રા ક્રિસ્પી થાય એવા ખાવા હોય ચા સાથે ચાલુ વરસાદમાં તો સરસ લાગે, તો 2 ચમચી ભરીને કોર્નફ્લાવર પણ નાખી શકાય. સરસ એવું આપણે મિક્સ થઈ ગયું છે. હવે ચણાનો લોટ નાખી અને બેટર આપણું રેડી થઈ ગયું છે. સાથે મેં ગેસ ઉપર પેન રાખી દીધું છે તેલ ગરમ થવા માટે, જેથી આપણું તેલ પણ સાથે ગરમ થઈ જાય. તો અહીંયા ભજીયા પડે એ રીતે તમે તો જોઈ શકો છો બાઇન્ડિંગ થઈ ગયું છે. જેથી આપણે બાઇન્ડિંગ ઓછું હોય તો તેલની અંદર તમે નાખો તો એકદમ બધું છૂટું છૂટું થઈ જાય, પરંતુ બાઇન્ડિંગ પરફેક્ટ હોય તો છૂટા થાય નહીં.
હવે તેલ ગરમ થયું છે કે નહીં, એક નાનું એવું ભજીયું પાડી આપણે ચેક કરી લેવાનું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો બધા આપણે આ રીતે ભજીયા પાડી દઈશું. અને લચ્છા હોવાથી એકદમ અલગ જ પડશે. આપણે જે ગોળ ભજીયું હોય એમ ગોળ પડશે નહીં. બટેટાના લચ્છા છે, ડુંગળીના લચ્છા હોય તો તમે આ રીતે ભજીયા થાય. તો જે રીતે થોડા થોડા તળાઈ જશે ને એની મેળે મેળે ઉપર આવતા જશે અને એનો કલર પણ બદલાઈ જશે. ઉપરથી ક્રિસ્પી થશે, અંદરથી સોફ્ટ થશે. આપણે બંને બાજુ પલટાવતા આપણે એને તળી લેવાના છે. તળાઈ જશે એટલે એનો કલર પણ બદલાઈ જશે અને વજનમાં તમે જુઓ તો કાચું ભજીયું વધારે વજન લાગે અને જ્યારે તળાઈ જાય ને ત્યારે હલકા થઈ જતા હોય છે અને ક્રિસ્પી એવા કુરકુરો અવાજ પણ આવતો હોય છે. તો ભજીયાનો કલર અત્યારે તમે જોશો ને તો બદલાઈ ગયો છે. હવે અહીં તળાઈ ગયા છે સરસ રીતે. તો એને આપણે એક જાડામાં કાઢી લઈએ. આ રીતે બધા જ ભજીયા છે બનાવીને આપણે તૈયાર કરી દેવાના છે. તો અહીંયા ભજીયા મારા બનીને હવે રેડી થઈ ગયા છે. તમને મારી રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો મકાઈ પાલક બટેટાના એકદમ અલગ જ રીતે આપણે આજે ભજીયા બનાવીને તૈયાર કર્યા છે. તો એકવાર તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો.